નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। શ્રી ગાયત્રી શક્તિપીઠ ખાતે સત્યમ સેવા યુવક મંડળ, શ્રી શક્તિપીઠ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી રતિદાદા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જય શ્રી જગન્નાથજીના મહિમા સાથે દિવ્ય સુંદરકાંડ પાઠ જગન્નાથ ગાથાનું સુંદર આયોજન થયું હતું। આ કાર્યક્રમમાં શ્રી જગન્નાથ પુરી ધામ પુરી તીર્થ ક્ષેત્રના પરમ પૂજ્ય શ્રી વિષ્ણુ મહારાજના સુમધુર કંઠે કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે જૂનાગઢ શ્રી જગન્નાથજી મંદિરના સેવક અને શ્રી સોરઠિયા વાણંદ જ્ઞાતિના મંત્રી શ્રી રાજેન્દ્ર ચુડાસમાનું વિશિષ્ટ સન્માન કરી સન્માનપત્ર આપેલ હતું। તેમજ સોરઠિયા વાણંદ જ્ઞાતિના પ્રેસ પ્રતિનિધિ શ્રી વિજય ચુડાસમાનું પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। પરમ પૂજ્ય વિષ્ણુ મહારાજને શ્રી રાજેન્દ્ર ચુડાસમા તેમજ વિજય ચુડાસમા દ્વારા શ્રી જગન્નાથજીની પ્રતિમા આપવામાં આવી હતી તેમજ સાલ ઓઢાડવામાં આવી હતી। આ સન્માનમાં શ્રી ગાયત્રી શક્તિપીઠના શ્રી નાગભાઈ વાળા, શ્રી સત્યમ સેવા યુવક મંડળના શ્રી મનસુખભાઈ વાજા, શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી આશિષભાઈ રાવત તેમજ શ્રી રતિદાદા ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી હિમાંશુભાઈ જોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પરેશ શર્મા સાથે વિજય ચુડાસમા, જૂનાગઢ, એસટી ન્યૂઝ ગુજરાતી।